श्री परमात्मने नमः। यथार्थ गीता, श्रीमद् भगवत गीता, અધ્યાય 14. આગલા અનેક અધ્યાયોમાં યોગેશ્વર શ્રી કૃષ્ણે જ્ઞાનનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું. અધ્યાય 4ના 19મા શ્લોકમાં એમણે બતાવ્યું કે જે પુરુષ દ્વારા સંપૂર્ણપણે શરૂ કરાયેલ નિયત કર્મ ક્રમશઃ ઉત્થાન પામીને એટલું સૂક્ષ્મ થઈ ગયું કે કામના અને સંકલ્પ સંપૂર્ણતયા શમી ગયા, એ સમયે એ જેને જાણવા માંગે છે તેની પ્રત્યક્ષ અનુભૂતિ થઈ જાય છે. એ અનુભૂતિનું નામ જ્ઞાન છે. 13મા અધ્યાયમાં જ્ઞાનની વ્યાખ્યા કરી. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ. આત્મજ્ઞાનમાં એકરસ સ્થિતિ અને તત્વના અર્થ સ્વરૂપ પરમાત્માનું પ્રત્યક્ષ દર્શન તે જ્ઞાન છે. ક્ષેત્રજ્ઞના ભેદને જાણી લીધા બાદ જ જ્ઞાન છે. જ્ઞાન એટલે શાસ્ત્રાર્થ નહીં, શાસ્ત્રોને યાદ કરી લેવા એ જ્ઞાન નથી. અભ્યાસને જે તબક્કે તત્વ સમજાઈ જાય છે એ અવસ્થા જ્ઞાન છે. પરમાત્માના સાક્ષાત્કારની સાથે થનારી અનુભૂતિનું નામ જ્ઞાન છે અને એથી વિપરીત બધું જ અજ્ઞાન છે. આ રીતે બધું બતાવી દીધા પછી પ્રસ્તુત 14મા અધ્યાયમાં યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, આ જ્ઞાનમાં પણ પરમ ઉત્તમ જ્ઞાન વિશે હું તને ફરી કહીશ. યોગેશ્વર એની પુનરાવૃત્તિ કરે છે, કેમ કે શાસ્ત્ર સુચિંતિત પુની પુની દેખીએ. જેના વિશે સારી રીતે ચિંતન કર્યું છે તે શાસ્ત્ર પણ વારંવાર જોતા રહેવું જોઈએ. આટલું જ નહીં, પરંતુ તમે સાધના પથ ઉપર જેમ જેમ આગળ વધતા જશો, જેમ જેમ ઇષ્ટમાં પ્રવેશ પામતા જશો, તેમ તેમ બ્રહ્મની નવી નવી અનુભૂતિ થશે. આ જાણકારી સદ્ગુરુ મહાપુરુષ જ આપે છે. આથી શ્રી કૃષ્ણ કહે છે કે હવે હું ફરીથી કહીશ. સુરતી સ્મૃતિ એવો પટ છે જેના પર સંસ્કારો સદા અંકાતા રહે છે. પથિકની ઇષ્ટમાં પ્રવેશ અપાવનારી જાણકારી ધૂંધળી થાય તો તેના સ્મૃતિપટ ઉપર પ્રકૃતિ અંકિત થવા માંડે છે. તે વિનાશનું કારણ બને છે. આથી સાધકે પૂર્તિ પર્યંત ઇષ્ટ સંબંધી જ્ઞાનનું પુનરાવર્તન કરતા રહેવું જોઈએ. આજે સ્મૃતિ ભલે જીવંત છે, પરંતુ આગળની અવસ્થાઓમાં પ્રવેશ મળતાની સાથે આ અવસ્થા નહીં રહે. આથી પૂજ્ય મહારાજજી કહેતા કે બ્રહ્મ વિદ્યાનું ચિંતન સદૈવ કરો, એક માળા રોજ ફેરવો. ચિંતનથી ફેરવેલી માળા બહારની માળા નથી. ब्रह्म विद्या का चिंतन रोज करो, एक माला रोज घुमाओ. जो चिंतन से घुमाई जाती है, बाहर की माला नहीं. आ तो साधक माटे छे, परंतु जे वास्तविक सद्गुरु छे ते हमेशा पथिकनी पाछळ लागेला रहे छे. अंदरथी तेना आत्माथी जागृत थईने तथा बहार पोताना क्रियाकलापोथी अभिनव परिस्थितिओथी माहितगार करावता रहे छे. યોગેશ્વર શ્રી કૃષ્ણ પણ મહાપુરુષ હતા. અર્જુન શિષ્યના સ્થાને છે. એણે શ્રી કૃષ્ણને પોતાની સંભાળ લેવાની પ્રાર્થના કરી હતી. આથી શ્રી કૃષ્ણએ કહ્યું કે જ્ઞાનોમાં પણ અતિ ઉત્તમ જ્ઞાન હું ફરીથી તારા માટે કહીશ. શ્રી ભગવાન ઉવાચ. परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् यज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः. બધા જ્ઞાનોમાં પણ અતિ ઉત્તમ જ્ઞાન પરમ જ્ઞાન હું ફરીથી તારા માટે કહીશ, જે હું આગળ કહી ગયો છું. એ જ્ઞાન જાણીને બધા મુનિઓ આ સંસાર પાર કરીને ઊંચી સિદ્ધિને પામે છે. તે પામ્યા પછી કંઈ પણ પામવાનું બાકી રહેતું નથી. इदं ज्ञानमुपाश्रित्य
मम साधर्म्यमागताः सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यथन्ति च। આ જ્ઞાનને ઉપાશ્રિત્ય, આ જ્ઞાનનો નિકટતાથી આશ્રય લઈને કર્મ કરીને જેઓ મારા સ્વરૂપને પામ્યા છે એવા લોકો સૃષ્ટિના ઉત્પત્તિ કાળે ફરી જન્મતા નથી અને પ્રલય કાળે અર્થાત શરીરના અંત વેળાએ દુઃખ અનુભવતા નથી. કેમ કે મહાપુરુષોના શરીરનો અંત તો જ્યારે તે સ્વરૂપને પ્રાપ્ત કરે છે ત્યારે જ આવી ગયો હોય છે. ત્યારબાદ એમનું શરીર તો રહેવા માટેનું મકાન માત્ર રહે છે. લોકો જ્યાં જન્મ લે છે એ પુનર્જન્મનું સ્થાન ક્યાં? આ અંગે શ્રી કૃષ્ણ કહે છે, मम योनिर्महद् ब्रह्म तस्मिन् गर्भं दधाम्यहम् सम्भवः सर्वभूतानां ततो भवति भारत। હે અર્જુન, મહદ બ્રહ્મ અર્થાત અષ્ટધા મૂળ પ્રકૃતિ સર્વભૂતોની યોની છે. એમાં હું ચેતન રૂપી બીજ મૂકું છું. આ જડ ચેતનના સંયોગથી તમામ પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે. सर्वयोनिषु कौन्तेय मूर्तयः सम्भवन्ति याः तासां ब्रह्ममहद्योनिः अहं बीजप्रदः पिता। હે કૌંતે, બધી યોનિઓમાં જે જે જીવો પેદા થાય છે એ સૌની યોનિહ ઉત્પત્તિ સ્થાન ગર્ભ ધારણ કરનારી માતા 8 ભેદોવાળી મૂળ પ્રકૃતિ જ છે અને હું જ તેમાં બીજારોપણ કરનાર પિતા છું. અન્ય કોઈ નથી માતા કે નથી પિતા. જ્યાં સુધી જડ ચેતનનો સંયોગ રહેશે ત્યાં સુધી જન્મ થતો રહેશે. કોઈને કોઈ નિમિત્ત તો બનતું રહેશે. ચેતન આત્મા જળ પ્રકૃતિમાં શા માટે બંધાય છે? આ અંગે ભગવાન કહે છે, सत्वं रजस्तम इति गुणाः प्रकृति संभवाः निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम्। હે મહાબાહો, પ્રકૃતિથી ઉત્પન્ન થતા સત્વગુણ, રજોગુણ અને તમોગુણ નામના 3 ગુણો અવિનાશી જીવાત્માને દેહમાં બાંધે છે. એ કઈ રીતે? तत्र सत्वं निर्मलत्वात् प्रकाशकमनामयम् सुखसंगेन बध्नाति ज्ञानसंगेन चानघ। હે પાપ રહિત અર્જુન, એ 3 ગુણોમાં પ્રકાશ કરનાર નિર્વિકાર સત્વગુણ તો નિર્મળત્વાત, નિર્મળ અથવા શુદ્ધ હોવાથી સુખ અને જ્ઞાનની આસક્તિથી આત્માને દેહમાં બાંધે છે. સત્વગુણ પણ બંધન જ છે. અંતર એટલું જ કે સુખ એકમાત્ર પરમાત્મામાં છે અને જ્ઞાન સાક્ષાત્કારનું નામ છે. સત્વગુણી પરમાત્માનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી બંધાયેલો રહે છે. रजो रागात्मकं विद्धि तृष्णा संग समुद्भवम् तन्निबध्नाति कौन्तेय कर्म संगेन देहिनम्। હે અર્જુન, રાગનું જીવતું જાગતું સ્વરૂપ રજોગુણ છે. એને તું કર્મ સંગેન, કામના અને આસક્તિથી ઉત્પન્ન થયેલો જાણ. તે જીવાત્માને કર્મ અને એના ફળની આસક્તિમાં બાંધે છે. તે કર્મમાં પ્રવૃત્ત કરે છે.
તમસ્ત્વં જ્ઞાનજં વિદ્ધિ મોહનં સર્વદેહિના પ્રમાદાલસ્ય નિદ્રાભિ તન્નિબધ્નાતિ ભારત. હે ભારત, બધા જીવોને મોહ પમાડનાર તમોગુણને અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલો જાણ. તે જીવાત્માને પ્રમાદ એટલે વ્યર્થ ચેષ્ટા, આળસ, કાલે કરીશું ને એવી વૃત્તિ અને નિદ્રા વડે દેહમાં બાંધે છે. નિદ્રાનો અર્થ એવો નથી કે તમોગુણી વધારે ઊંઘે છે, શરીર સૂએ છે એવી વાત નથી. યા નિશા સર્વભૂતાના તસ્યા જાગર્તિ સંયમી. જગત જ રાત્રિ છે. તમોગુણી વ્યક્તિ આ જગતરૂપી રાત્રિમાં દિન રાત વ્યસ્ત રહે છે, પ્રકાશ સ્વરૂપ પ્રતિ અચેત રહે છે. આ તમોગુણી નિદ્રા છે. જે એમાં ફસાયો છે તે સૂતો છે. હવે આ ત્રણ ગુણોના બંધનનું સામૂહિક સ્વરૂપ ભગવાન બતાવે છે. સત્વં સુખે સંજયતિ રજઃ કર્મણિ ભારત જ્ઞાનમાવૃત્ય તુ તમઃ પ્રમાદે સંજયત્યુત. હે અર્જુન, સત્વગુણ સુખમાં લગાવે છે, શાશ્વત પરમ સુખની ધારામાં જોડે છે. રજોગુણ કર્મમાં પ્રવૃત્ત કરે છે અને તમોગુણ જ્ઞાનને આચ્છાદિત કરીને પ્રમાદમાં અર્થાત અંતઃકરણની વ્યર્થ ચેષ્ટાઓમાં લગાવે છે. જો ગુણ એક જ સ્થાન ઉપર એક જ હૃદયમાં છે તો અલગ અલગ કેવી રીતે વિભક્ત થઈ જાય છે? આ અંગે યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે, રજસ્તમશ્ચાભિભૂય સત્વં ભવતિ ભારત રજઃ સત્વં તમશ્ચૈવ તમઃ સત્વં રજಸ್ತથા. હે અર્જુન, રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ વૃદ્ધિ પામે છે. સત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ વૃદ્ધિ પામે છે. તે જ પ્રમાણે રજોગુણ અને સત્વગુણને દબાવી તમોગુણ વૃદ્ધિ પામે છે. કયો ગુણ ક્યારે કામ કરી રહ્યો છે એ કેવી રીતે ઓળખી શકાય? સર્વદ્વારેષુ દેહેસ્મિન પ્રકાશ ઉપજાયતે જ્ઞાનમ યદા તદા વિદ્યાત વિવૃદ્ધમ સત્વમિત્યુત. જ્યારે આ દેહમાં તથા અંતઃકરણમાં તથા બધી ઇન્દ્રિયોમાં ઈશ્વરીય પ્રકાશ અને જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે સત્વગુણની વિશેષ વૃદ્ધિ થઈ છે એમ જાણવું. તથા લોભ પ્રવૃત્તિરારંભ કર્મણામશમ સ્પૃહા રજસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે ભરતર્ષભ. હે ભરત શ્રેષ્ઠ, જ્યારે રજોગુણની વૃદ્ધિ થાય છે ત્યારે લોભ, પ્રવૃત્તિ, કર્મોનો આરંભ, અશાંતિ અર્થાત મનની ચંચળતા અને વિષય ભોગોની લાલસા ઉત્પન્ન થાય છે. હવે તમોગુણની વૃદ્ધિમાં શું થાય છે? અપ્રકાશો પ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ ચ તમસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે કુરુ નંદન. હે અર્જુન, તમોગુણની વૃદ્ધિ થાય છે ત્યારે અપ્રકાશ, પ્રકાશ પરમાત્માનો દ્યોતક છે. ઈશ્વરીય પ્રકાશ તરફ આગળ ન વધવાનો સ્વભાવ. કાર્યમ કર્મ, જે કરવા યોગ્ય કાર્ય વિશેષ છે તે ન કરવા. અંતઃકરણમાં વ્યર્થ ચેષ્ટાઓનો પ્રવાહ અને સંસારમાં મુક્ત કરનારી પ્રવૃત્તિઓ, આ બધું ઉત્પન્ન થાય છે. આ ગુણોની જાણકારીથી શો લાભ થાય છે?
यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् तदोत्तमविदां लोकान् अमलान् प्रतिपद्यते. સત્વગુણની વૃદ્ધિ થઈ હોય એ વેળાએ જીવાત્મા મૃત્યુ પામે, શરીર ત્યાગ કરે તો ઉત્તમ કર્મ કરનારા નિર્મળ દિવ્ય લોકને પામે છે. રજસી પ્રલયં ગત્વા કર્મ સંગિષુ જાયતે તથા પ્રલીનસ્તમસી મૂઢયોનિષુ જાયતે. રજોગુણની વૃદ્ધિ થઈ હોય ત્યારે મૃત્યુ પામે તો તે કર્મોની આસક્તિવાળા મનુષ્યોમાં જન્મે છે, અને તમોગુણની વૃદ્ધિ થઈ હોય ત્યારે મૃત્યુ પામે તો મૂઢ યોનિઓમાં જન્મ પામે છે, જ્યાં કીટ પતંગ આદિ પર્યંતની યોનિઓ વિસ્તરેલી છે. તેથી ગુણોમાં પણ મનુષ્યએ સાત્વિક ગુણવાળા થવું જોઈએ. પ્રકૃતિની આ બેંક આપના અર્જિત ગુણો મૃત્યુ પછી પણ આપને પાછા સુરક્ષિત સોંપે છે. હવે એનું પરિણામ જોઈએ. કર્મણ સુકૃતસ્યાહુ સાત્વિકમ નિર્મલમ ફલમ રજસસ્તુ ફલમ દુઃખમ અજ્ઞાનમ તમસઃ ફલમ. સાત્વિક કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ સુખ, જ્ઞાન તથા વૈરાગ્ય વગેરે હોય છે. રાજસી કર્મનું ફળ દુઃખ હોય છે, અને તામસી કર્મનું ફળ અજ્ઞાન હોય છે. સત્વાત સંજાયતે જ્ઞાનમ રજસો લોભ એવ ચ પ્રમાદ મોહ તમસો ભવતો જ્ઞાનમેવ ચ. સત્વગુણથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. ઈશ્વરીય અનુભૂતિનું નામ જ્ઞાન છે. ઈશ્વરીય અનુભૂતિનો પ્રવાહ વહે છે. રજોગુણથી નિસંદેહ લોભ ઉત્પન્ન થાય છે. તમોગુણથી પ્રમાદ, મોહ, આળસ, અજ્ઞાન જ ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થઈને કઈ ગતિ આપે છે? ઊર્ધ્વં ગચ્છન્તિ સત્વસ્થા મધ્યે તિષ્ઠન્તિ રાજસા જઘન્ય ગુણવૃત્તિસ્થા અધો ગચ્છન્તિ તામસા. સત્વગુણમાં સ્થિત મનુષ્ય ઉર્ધ્વ મૂલમ ઊંચે પરમાત્મા તરફ વળે છે, નિર્મળ લોકમાં જાય છે. રજોગુણવાળો મનુષ્ય વચમાના મનુષ્ય લોકમાં જન્મે છે, જેમની પાસે ન તો સાત્વિકમ વિવેક વૈરાગ્ય હોય છે, ન તો કીટ પતંગ જેવી અધમ યોનિમાં જાય છે, પરંતુ વારંવાર પુનર્જન્મ પ્રાપ્ત કરે છે. નિંદાપાત્ર તમો ગુણવાળો તામસી પુરુષ અધોગતિય અર્થાત પશુ, પક્ષી, કીટ પતંગ વગેરે અધમ યોનિને પ્રાપ્ત કરે છે. આ રીતે ત્રણેય પ્રકારના ગુણો કોઈને કોઈ રીતે યોનિનું કારણ છે. જે મનુષ્ય આ ગુણોને પાર કરી લે છે તે જન્મ બંધનમાંથી છૂટી જાય છે અને મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આ વિશે શ્રી કૃષ્ણ કહે છે, નાન્યં ગુણેભ્યઃ કર્તારં યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્યશ્ચ પરં વેત્તિ મદ્ભાવં સોધિગચ્છતિ. જે કાળમાં દ્રષ્ટા આત્મા ત્રણ ગુણો સિવાય બીજો કોઈ કરતા નથી જોતો અને આ ત્રણ ગુણોથી અત્યંત પર એવા પરમ તત્વને વેત્તિ જાણી લે છે, તે વેળા તે પુરુષ મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ગુણ જ ગુણોમાં વર્તે છે એ બૌદ્ધિક માન્યતા નથી. સાધના કરતા કરતા એક એવી અવસ્થા આવે છે
કે જ્યાં આ પરમની અનુભૂતિ થાય છે. ગુણો સિવાય કોઈ કરતા દેખાતો નથી. આ સમયે પુરુષ 3 ગુણોથી પર થઈ જાય છે. આ કલ્પિત માન્યતા નથી. આ વિશે ભગવાન આગળ કહે છે, ગુણાનેતાનતીત્યત્રીન દેહી દેહ સમુદ્ભવાન જન્મ મૃત્યુ જરા દુઃખૈર વિમુક્તો મૃતમશ્નુતે. પુરુષ આ સ્થૂળ દેહની ઉત્પત્તિના કારણરૂપ આ 3 ગુણોને પાર કરી જન્મ મૃત્યુ અને વૃદ્ધાવસ્થા તથા સર્વ પ્રકારના દુઃખોમાંથી વિશેષ રૂપે મુક્ત થઈને અમૃત તત્વનું પાન કરે છે. આથી અર્જુને પ્રશ્ન કર્યો. અર્જુન ઉવાચ, कैर्लिङ्गै स्त्रीन् गुणानेता अतीतो भवति प्रभो किमाचारः कथं चैतान् स्त्रीन् गुणानतिवर्तते. હે પ્રભુ, આ 3 ગુણોને તરી જનાર મનુષ્ય કયા લક્ષણ વાળો હોય છે? એનું આચરણ કેવું હોય? અને આ 3 ગુણોને તે કેવી રીતે ઓળંગી જાય છે? શ્રી ભગવાન ઉવાચ, प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव न द्वेष्टि संप्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति. અર્જુનના ઉપરયુક્ત 3 પ્રશ્નોના ઉત્તર આપતા યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું, હે પાંડુપુત્ર, જે મનુષ્ય સત્વગુણના કાર્યરૂપ ઈશ્વરીય પ્રકાશ, રજોગુણના કાર્યરૂપ પ્રવૃત્તિ અને તમોગુણના કાર્યરૂપ મોહને પ્રવૃત્ત થતા ન તો ખરાબ સમજે છે અને તે શમી જતા ન તો તેમની ઈચ્છા કરે છે, તથા ઉદાસીનવદાસીનો ગુણૈર્યો ન વિચાલ્યતે ગુણાવર્તન્ત ઇત્યેવ યોવતિષ્ઠતિ નેંગતે. ઉદાસીનની જેમ રહેતા તેને ગુણો વડે વિચલિત કરી શકાતો નથી. ગુણો જ ગુણોમાં વર્તે છે એમ વસ્તુતઃ જાણીને તે સ્થિતિમાં સ્થિર રહે છે, અર્થાત ડગતો નથી. ત્યારે તે ગુણોને પાર કરી જાય છે. સમદુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાશ્મકાંચન તુલ્ય પ્રિયા પ્રિયો ધીરસ તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ. જે નિરંતર સ્વયંમાં અર્થાત આત્મભાવમાં સ્થિત છે, સુખ દુઃખમાં સમ છે, જે સ્વસ્થ છે, માટી પથ્થર અને સોનામાં જે સમાન ભાવવાળો છે, ધૈર્યવાન છે, જે પ્રિય અને અપ્રિયને સરખા ગણે છે, જે પોતાની નિંદા અને સ્તુતિમાં સમાન ભાવવાળો છે. માનાપમાનયોસ્તુલ્યસ તુલ્યો મિત્રારિપક્ષયો સર્વારંભ પરિત્યાગી ગુણાતીત સ ઉચ્યતે. જે માન અને અપમાનને સરખા માને છે, મિત્ર અને શત્રુ પક્ષમાં પણ સમાન છે, અને જેણે કર્મોના બધા આરંભોને છોડી દીધા છે, એ પુરુષ ગુણાતીત કહેવાય છે. શ્લોક 22 થી 25 સુધી ગુણાતીત પુરુષના લક્ષણ અને આચાર દર્શાવ્યા છે. ગુણાતીત વ્યક્તિ
ચલાયમાન થતી નથી, ગુણોથી તેને વિચલિત કરી શકાતી નથી, તે સ્થિર રહે છે. હવે ગુણોથી પર થવાની વિધિ ભગવાને દર્શાવી છે. मां चयो व्यभिचारेण भक्तियोगेन सेवते सगुणान् समतीत्यैतान् ब्रह्मभूयाय कल्पते. જે પુરુષ અવ્યભિચારીની ભક્તિ વડે અર્થાત ઈષ્ટદેવ સિવાયના તમામ સાંસારિક સ્મરણોથી સર્વથા મુક્ત થઈને યોગ દ્વારા અર્થાત નિયત કર્મ દ્વારા મને નિરંતર ભજે છે, તે આ ત્રણેય ગુણોને સારી રીતે પાર કરીને પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરવાને લાયક બને છે. એનું નામ કલ્પ છે. બ્રહ્મની સાથે એકાત્મ ભાવ સાધવો એ જ વાસ્તવિક કલ્પ છે. અનન્ય ભાવથી નિયત કર્મનું આચરણ કર્યા વિના કોઈ ગુણોની પાર પહોંચી શકતું નથી. અંતમાં યોગેશ્વર નિર્ણય આપે છે, ब्रह्मणो हि प्रतिष्ठाहम् अमृतस्याव्ययस्य च शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च. હે અર્જુન, અવિનાશી બ્રહ્મનો જેની સાથે તે કલ્પ કરે છે, જેમાં તે ગુણાતીત એકાત્મ ભાવથી પ્રવેશ કરે છે, એ અવિનાશી બ્રહ્મનો, અમૃતનો, શાશ્વત ધર્મનો અને તે અખંડ એકરસ આનંદનો હું જ આશ્રય છું. અર્થાત પરમાત્મ સ્થિત સદગુરુ જ આ બધાનો આશ્રય છે. શ્રી કૃષ્ણ એક યોગેશ્વર હતા. તેમને અવ્યક્ત અવિનાશી બ્રહ્મ, શાશ્વત ધર્મ, અખંડ એકરસ આનંદની આવશ્યકતા હોય તો કોઈ તત્વસ્થિત અવ્યક્ત સ્થિત મહાપુરુષનું શરણ લો. એના દ્વારા જ આ શક્ય બનશે. નિષ્કર્ષ. આ અધ્યાયના પ્રારંભમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું કે હે અર્જુન, જ્ઞાનોમાં પણ અતિ ઉત્તમ પરમ જ્ઞાન હું તને ફરીથી કહીશ, જે જાણીને મુનિજન ઉપાસના દ્વારા મારું સ્વરૂપ પ્રાપ્ત કરે છે, પછી તે સૃષ્ટિમાં જન્મ લેતો નથી. શરીરનું મૃત્યુ તો થવાનું છે જ, તે સમયે તે વ્યથિત થતો નથી. વાસ્તવમાં પરમાત્માની પ્રાપ્તિ થાય એ દિવસથી જ એ શરીર છોડી દે છે. પ્રાપ્તિ તો જીવતા જ થાય છે, પરંતુ શરીરનો અંત આવતા એ દુઃખી થતો નથી. યોગેશ્વર આગળ કહે છે કે અશ્વત્થા મૂળ પ્રકૃતિ ગર્ભધારણ કરનારી માતા છે અને હું બીજરૂપી પિતા છું. બીજું કોઈ માતા કે પિતા નથી. જ્યાં સુધી આ ક્રમ રહેશે ત્યાં સુધી ચરાચર જગતમાં નિમિત્ત રૂપ કોઈને કોઈ માતા પિતા બનતા રહેશે. પરંતુ વાસ્તવમાં તો પ્રકૃતિ જ માતા છે અને હું પિતા છું. પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ત્રણ ગુણો સત્વ, રજસ અને તમસ જીવાત્માને શરીરમાં બાંધે છે. બે ગુણોને દબાવી ત્રીજો ગુણ વૃદ્ધિ પામી શકે છે. ગુણ પરિવર્તનશીલ છે. પ્રકૃતિ અનાદિ છે, તે નાશ પામતી નથી, પરંતુ ગુણોના પ્રભાવ દૂર કરી શકાય. ગુણ મન પર પ્રભાવ પાડે છે. સત્વગુણની વૃદ્ધિ થાય છે ત્યારે ઈશ્વરીય પ્રકાશ અને બોધ શક્તિ ઉત્પન્ન થાય છે. રજોગુણ રાગાત્મક છે, ત્યારે કર્મનો લોભ રહે છે, આસક્તિ રહે છે અને અંતઃકરણમાં તમોગુણ પેદા થતા આળસ અને પ્રમાદ જન્મ લે છે. સત્વની વૃદ્ધિ થાય ત્યારે જો મૃત્યુ થાય તો મનુષ્ય ઉર્ધ્વલોક નિર્મળ લોકમાં પહોંચે છે. રજોગુણની વૃદ્ધિ વખતે મૃત્યુ થાય તો મનુષ્ય માનવ યોનિમાં પાછો જન્મ લે છે અને તમોગુણની અવસ્થામાં મૃત્યુ થાય તો મનુષ્ય શરીર છોડીને પશુ, કીટ, પતંગ આદિ જેવી અધમ યોનિ પ્રાપ્ત કરે છે. આથી લોકોએ ક્રમશઃ સાત્વિક ગુણ પ્રતિ આગળ વધવું જોઈએ. વાસ્તવમાં ત્રણેય ગુણો
કોઈને કોઈ યોનિના કારણરૂપ છે. ગુણ જ આત્માને શરીરમાં બાંધે છે. આથી મનુષ્યએ ગુણોથી પાર પહોંચવું જોઈએ. તેઓ જેનાથી મુક્ત થાય છે તેનું સ્વરૂપ દર્શાવતા યોગેશ્વરે કહ્યું કે અષ્ટધા મૂળ પ્રકૃતિ તે ગર્ભને ધારણ કરનારી માતા છે અને હું જ બીજરૂપી પિતા છું. અન્ય કોઈ નથી માતા કે નથી પિતા. જ્યાં સુધી આ ક્રમ રહેશે ત્યાં સુધી ચરાચર જગતમાં નિમિત્ત રૂપે કોઈને કોઈ માતા પિતા બનતા રહેશે. પરંતુ વાસ્તવમાં પ્રકૃતિ જ માતા છે અને હું જ પિતા છું. આ અંગે અર્જુને 3 પ્રશ્નો રજૂ કર્યા. ગુણાતીત પુરુષના લક્ષણો કયા છે, તેનું આચરણ કેવું છે અને કયા ઉપાયો દ્વારા મનુષ્ય આ 3 ગુણોને ઓળંગી શકે છે. આથી શ્રી કૃષ્ણએ આ રીતે ગુણાતીત પુરુષના લક્ષણ અને આચરણ દર્શાવ્યા અને અંતમાં ગુણાતીત થવાના ઉપાય દર્શાવ્યા. જે પુરુષ અવ્યભિચારીની ભક્તિ અને યોગ દ્વારા નિરંતર મને ભજે છે તે 3 ગુણોની પાર પહોંચી જાય છે. બીજા કોઈનું ધ્યાન ન કરતા નિરંતર ઈષ્ટનું ચિંતન કરવું એ અવ્યભિચારીની ભક્તિ છે. જે સંસારના સંયોગ વિયોગથી સર્વથા મુક્ત છે એનું નામ યોગ છે. એને કાર્યરૂપ આપવાની પ્રણાલીનું નામ કર્મ છે. અવ્યભિચારીની ભક્તિ દ્વારા નિયત કર્મના આચરણથી જ પુરુષ 3 ગુણોથી પાર થાય છે અને ગુણાતીત થઈને બ્રહ્મની સાથે એક લીન બને છે અને એ રીતે સંપૂર્ણ કલ્પ પ્રાપ્ત કરવા માટે યોગ્ય બને છે. ગુણ મન પર પ્રભાવ પાડે છે, પરંતુ એનો વિલય થતા બ્રહ્મની સાથે એક ભાવ અનુભવાય છે. આ વાસ્તવિક કલ્પ છે. આમ ભજન વિના કોઈ ગુણાતીત બની શકતું નથી. અંતમાં શ્રી કૃષ્ણ નિર્ણય આપે છે કે આ ગુણાતીત પુરુષ જ બ્રહ્મમાં લીન થાય છે. બ્રહ્મનો, અમૃત તત્વનો, શાશ્વત ધર્મનો અને અખંડ એકરસ આનંદનો હું જ આશ્રય છું, અર્થાત મુખ્ય કર્તા છું. હવે કૃષ્ણ તો ચાલ્યા ગયા, હવે તે આશ્રય પણ જતો રહ્યો, તો શંકા ઊભી થાય, આવો આશ્રય હવે ક્યાં મળશે? પરંતુ શ્રી કૃષ્ણે પોતાનો પરિચય આપ્યો છે, ઓળખાણ કરાવી છે. તેઓ એક યોગી હતા, સ્વરૂપસ્થ મહાત્મા હતા. અર્જુને કહેલું કે હું તમારો શિષ્ય છું, તમારે શરણે આવ્યો છું, મને સંભાળો. ઠેર ઠેર ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ પોતાનો પરિચય આપ્યો છે. સ્થિતપ્રજ્ઞ મહાપુરુષોના લક્ષણો પણ બતાવ્યા અને પોતાની તુલના એમની સાથે કરી. આમ સ્પષ્ટ છે કે શ્રી કૃષ્ણ એક મહાત્મા યોગી હતા. તમારે અખંડ એકરસ આનંદ, શાશ્વત ધર્મ અથવા અમૃત તત્વની આવશ્યકતા હોય તો તેની પ્રાપ્તિનું એકમાત્ર સ્થાન સદ્ગુરુ છે. માત્ર પુસ્તક વાંચીને એને કોઈ પામી શકશે નહીં. જ્યારે તે મહાપુરુષ આત્માથી અભિન્ન થઈને રથી બની જાય છે ત્યારે ધીમે ધીમે અનુરાગીને સંચાલિત કરીને એના સ્વરૂપ સુધી, જેમાં તે પોતે પ્રતિષ્ઠિત છે, પહોંચાડી દે છે અને એ જ એકમાત્ર માધ્યમ છે. આ રીતે યોગેશ્વર શ્રી કૃષ્ણે પોતાને સર્વના આશ્રય સ્થાન હોવાનું જણાવ્યું. આમ કહી 14મો અધ્યાય સમાપ્ત કર્યો. આમાં ગુણો અંગે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ગુણત્રય વિભાગ યોગો નામ 14દશોધ્યાય. આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અર્થાત બ્રહ્મ વિદ્યા તથા યોગ શાસ્ત્ર વિષયક શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં ગુણત્રય વિભાગ યોગ નામનો 14મો અધ્યાય પૂરો થયો. ઇતિ શ્રીમદ પરમહંસ પરમાનંદસ્ય શિષ્ય સ્વામી અડગડાનંદ કૃતે શ્રીમદ ભગવદ્ ગીતાયા યથાર્થ ગીતા ભાષ્યે ગુણત્રય વિભાગ યોગો નામ 14દશોધ્યાય. આ રીતે શ્રીમદ પરમહંસ પરમાનંદજીના શિષ્ય સ્વામી અડગડાનંદ કૃત શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્ય યથાર્થ ગીતામાં ગુણત્રય વિભાગ યોગ નામનો 14મો અધ્યાય પૂરો થાય છે. હરિ ઓમ તત્સત.